હવે તમે ક્યારેય કોફી પીવા જાઓ ને તો આ વિડીયો ખાસ યાદ કરજો, કેમ કે છે ને અમે અત્યારે કમલેશભાઈના કારખાને આવ્યા છીએ. સુહાગભાઈ છે ને એ આખું સંભાળે છે, કોફીનું યુનિટ છે આરોસ્ટા કરીને, હું તમને બતાવું. અને એ કોફી છે ને અત્યારે અમે જઈમાં હમણાં, અને જમીન આ મેડમ કોફી બનાવે છે. અને કઈ કોફી છે સુહાગભાઈ? અરેબિકા અને રોબસ્ટા બે મિક્સ છે બ્લેન્ડ. આ પ્રોસેસ જે છે ને ખાસ તમારે એ જોવાની છે. જો આ પાછળ મશીન છે, મશીનમાં તો પ્રોસેસ થાય છે, પણ આ મેન્યુઅલ પ્રોસેસ કરવાની છે. અને આ પ્રોસેસનું નામ છે V60, કેવું છે? V60 મેન્યુઅલ બ્રૂ. ચાલો આ પ્રોસેસ બનાવો તમે. જો આ V60 મેન્યુઅલ બ્રૂ કેમ બને છે ને એ મારે જોવાનું છે, ને તમે જોવો. અત્યારે છે ને એને વજન કાંટા ઉપર રાખ્યું છે, એટલે આ પ્રોસેસ છે ને હું જાણતો હતો. તો V60 એટલે આ વી શેપનો કપ છે અને 60 ડિગ્રી એંગલ છે, અને મેન્યુઅલ બ્રૂ એટલે આ મેન્યુઅલ બનાવે છે. અને બ્રૂ પછી એનું જે કહેવાતું હોય હા, હવે એમાં ગરમ પાણી નાખશે અને એ બને ને ત્યાં સુધી હું તમને બતાવું. જે ને 4 પ્રકારના કોફી બીન્સ હોય, બરાબર, મેઇન દુનિયામાં. જો આમાં કપ ભર્યા છે. આ ક્યાં છે સુહાગભાઈ? આ છે રોબસ્ટા. હા, આ છે રોબુસ્ટા. પછી આ છે એ રોબસ્ટા પી બેરી. આ પી બેરી, બરાબર. જો અહીંયા છે ને હું તમને બતાવું, અરેબિકા છે, રોબુસ્ટા છે, લાઇબેરિકા છે, એવી રીતે 4 પ્રકાર હોય. આ બાજુ છે ને એના અલગ અલગ બધાય પોસ્ટર ને બધું લગાડેલું છે ડિટેલ માટે. આપણે તો મેઇન છે ને કોફી બને ત્યાં સુધીનું જાણવાનું છે. અને જો આ સુહાગભાઈ હમણાં અમને કીધું દુનિયામાં છે ને આ જે આ નીચેનો બેલ્ટ છે ને એ બધો કોફી બેલ્ટ છે. અહીંયા બધા કોફી અલગ અલગ પ્રકારની થાય છે દુનિયામાં, અને એમાં મેઇન 4 પ્રકારનું હોય છે. અને ખાસ તમને એ કહી દઉં કે તમે છે ને ક્યારેય કોઈ કોફીના સ્ટોરમાં જાઓ ને તમે કાફેમાં, તો મોકા અને કેપેચિનો અને ઘણી બધી પ્રકાર હોય. તો ઘણાને ખબર ન હોય કે આમાં શું આવે, કેપેચિનોમાં શું આવે, ને મોકામાં શું આવે, ને એસ્પ્રેસોમાં શું આવે, અને પૂછતા શરમાતા હોય. એટલે એના માટે છે ને જો હું અહીંયા એક પોસ્ટર લગાડેલું છે, આ તમે ખાસ જોઈ લ્યો. જો આ શું કહેવા માંગે, એસ્પ્રેસો હોય ને તો એમાં કોફીનું આટલું પ્રમાણ હોય, બરાબર. પછી આ લાટે હોય ને તો જો આટલી કોફી હોય, આટલું મિલ્ક હોય, અને આટલું ફોમ હોય, ફીણ, બરાબર. પછી ફ્લેટ વ્હાઇટ. જો આ બધા પ્રકાર છે ને હું બોલતો નથી, બોલવામાં વાર લાગશે, પણ તમે આ પ્રકાર જોઈ લ્યો. એમાં કેટલું કેટલું પ્રમાણ હોય ને ચિત્ર દ્વારા દર્શાવ્યું છે, બરાબર. એ દરમિયાન જો અહીંયા કોફી ચાલુ છે ગરમ પાણી નાખીને. હા, કોફીમાં છે ને ફ્લેવર કેટલી હોય એનું એક અહીંયા પોસ્ટર લગાડેલું છે. જો મેઇન છે ને આટલી ફ્લેવર હોય. પછી એ ફ્લેવરની અંદર માનો કે એક આ છે સોર, એટલે આ ખાટો ફ્લેવર છે, તો એની અંદર પાછા ખાટો અને આલ્કોહોલ 2 હોય. પછી ખાટો ફ્લેવર હોય તો એની અંદર આટલી ફ્લેવર હોય, આલ્કોહોલિકમાં આટલી ફ્લેવર હોય. એટલે આ સર્કલ છે ને એમાં દુનિયાની બધી ફ્લેવર આવી ગઈ. આના સિવાય કોઈ વધારાની ફ્લેવર હોય નહીં. ચાલો અત્યારે જો કોફી ચાલુ જ છે. મેન્યુઅલ બ્રૂ, V60 મેન્યુઅલ બ્રૂ. હવે તો મને નામ આવડી ગયું. ખાસ તો છે ને આ લોકો મશીન બનાવે છે. એક આ મશીન છે, એમાં વજન ઉપર આવે ને 1 કિલોનું 2 કિલોનું. એટલે નાની દુકાનમાં મૂકવું હોય ને કોફીનું મશીન, તો નાની દુકાનથી લઈ અને સ્પેશિયલ મોટી કોફીનું ફેક્ટરી કરવી હોય ને તો એવડા મશીન છે. એટલે આ કોફી બને ને, હા, શેકવાના, આ બીન્સ શેકવાના. કોફી બને છે ને ત્યાં સુધીમાં તમને બતાવું. જો આ નીચે છે ને મોટા મશીન છે. અહીંયા છે ને બધા નાના મશીન છે. નાના મશીન એટલે તમારી નાની દુકાન, ઓફિસ, શોરૂમ, આ બધા એમાં મૂકવા હોય ને તો આ કોફી બીન શેકવાના મશીન છે. અને જે ફ્લેવર તમે માગો ને એ બધી ફ્લેવર આમાં બને. એટલે તમે મોટા કોઈ મલ્ટીનેશનલ કાફેમાં જાઓ એના કરતાં વધારે ફ્લેવર તમને અહીંયા ઇન હાઉસ જોવા મળી જાય. અને આ મોટા મશીન જુઓ, આ મોટું મશીન. હજી બીજા 1-2 બહાર છે એ બતાવું. તો આ છે ને મોટા મશીન બીજા, બરાબર. હવે એની પ્રોસેસ કેમ થાય એ આ મશીન જોઈએ નહીં ખબર પડે, એ જે લોકો જાણકાર હશે એને જ ખબર પડશે. અને બાકી મેં નંબર મૂકેલા છે એમાં તમે જોશો ને, એમાં તમે પૂછી લેશો એટલે એ તમને કહેશે. મેઇન કામ અત્યારે આપણે કોફી પીવાનું છે. એ જો ઓફિસમાં મેડમ બનાવતા હતા એટલે હવે છે ને કોફી લગભગ બની ગઈ હશે, એટલે હવે પાછા ઓફિસમાં જાય. હવે કોફી તૈયાર થઈ ગઈ છે. ચાલો અમારી કોફી તૈયાર થઈ ગઈ છે. આ 3 કપ ભર્યા છે અને માણસો 6 છે.
બહુ ના ઇન્સાફી છે આમાંથી એક કપ તો હું લઈ જ લઉં, બાકી બેમાંથી આ જેને જે સમજવું હોય. બીજો બને છે? હા તો હવે બીજા રાઉન્ડમાં જેને પીવ્યું હોય એને હું પેલા રાઉન્ડની લઈ લઉં છું. એ ચાલો કોફી પીવા.